સૌરાષ્ટ્રના દેવકામાં વર્ષ 1957માં જન્મેલા રમેશભાઈ ઓઝા આધ્યાત્મિક ક્ષેત્રે ધરાવે છે ભાઈશ્રીના નામથી વૈશ્વિક ઓળખ. ભાગવત, ગીતા અને રામાયણ ગ્રંથોને ભાઈશ્રીએ પોતાની દિવ્ય વાણીમાં શ્રવણ કરાવ્યું છે. ભારતીય સંસ્કૃતિને વધુ ગૌરવવંતી બનાવવા અને સંસ્કૃતિના વારસાને આગળ ધપાવીને ભાઈશ્રીએ હિન્દુત્વની ઊંચાઈથી વિશ્વને પરિચિત કરાવ્યું. પોરબંદરના સાંદીપની આશ્રમમાં અનેક ઋષિકુમારોને ઘડતર કરી ભાઈશ્રી વિશ્વભરમાં માનવ કલ્યાણનો સંકલ્પ પૂર્ણ કરી રહ્યા છે. નાત જાતના વાડા રાખ્યા સિવાય માત્ર ને માત્ર હિન્દુ સંસ્કૃતિને આગળ વધારવાની ભેખ લીધેલા ભાઈશ્રી દેશના સૌથી સમૃદ્ધ ઔદ્યોગિક પરિવાર રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારના આધ્યાત્મિક ગુરુ છે. જો કે ભાઈશ્રીના આશ્રમમાં ઊંચ નીચ, અમીર ગરીબનો ભેદ ક્યારેય જોવા નથી મળ્યો. પ્રખર રાષ્ટ્રભક્ત એવા ભાઈશ્રી એટલે કે રમેશભાઈ ઓઝા સાથે કરીએ સત્યના પ્રયોગો. ભાઈશ્રી, ભગવદ્ ગીતા સાથે ક્યારથી આપનો લગાવ થયો? ભગવદ્ ગીતા સાથે બહુ વહેલો લગાવ થયો. હું 13 વર્ષનો હતો ત્યારથી. આમ તો ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત બંનેની સાથે જે સંપર્ક થયો, લગાવ થયો, એમાં રુચિ થઈ, એ સમય ગાળો સેમ જ છે. મારા 13 વર્ષની ઉંમરે હું મુંબઈમાં મામાને ત્યાં ભણતો અને અમારા દૂરના કાકા જેમણે મને શ્રીમદ ભાગવતની વ્યાસપીઠ ઉપર બેસાડ્યો, એ ભાગવત કથા કરતા. એટલે જ્યારે વેકેશન હોય ત્યારે હું કાકાને ત્યાં રોકાવા જાઉં એટલે અમને બધા ભાઈઓને કાકા લઈ જતા સાથે સાથે કથામાં, અને પછી હાથમાં માળા આપી દે કે ભાઈ દ્વાદશાક્ષર મંત્રનો જપ કરો. અને ત્યારથી કાકાની સાથે જતા કથામાં, એટલે કથા ભાગવતની સાથે લગાવ થયો. અને ભગવદ્ ગીતા વાંચવા માટે 1 અધ્યાય રોજ પાઠ કરવાનો એ હતું નિયમ તરીકે, એના ભાષાંતર સાથે. અને પરિણામે જ્યારે હું એકવાર વેકેશનમાં પછી ગામડે ગયો ત્યારે જ મારો પરિવાર ગામડે હતો, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું દેવકા ગામ. એના 4 મહિના પહેલા જ મારા દાદીમાનું શરીર શાંત થયેલું. પરમ ભગવદીયા અને પુણ્યશાળી આત્માને કારણે જ અમારા ઘરમાં એમની તપસ્યાને કારણે ભાગવત કથા થયેલી નાને પાયે. અને મારી બા એમ કહેતા કે એના 4 મહિના પછી કથા થયા પછી તારો જન્મ. એટલે મને માના ઉદરમાંથી જ ભાગવતજીનો પ્રસાદ મળ્યો એમ હું કહું. એટલે દાદીમાની સ્મૃતિમાં એ પહેલો ભગવદ્ ગીતા પ્રવચન નો આયોજન થયું. અને એનાથી જ પ્રેરિત થઈને પછી કાકાએ મને રેગ્યુલર સ્કૂલમાંથી ઉઠાડીને મારા પિતાજીને થોડા પ્રેરણા કરી કે આને સંસ્કૃત પાઠશાળામાં ભણાવો. પછી હું સંસ્કૃત પાઠશાળા. આપે ગ્રેજ્યુએશન પણ ચાલુ રાખ્યું છે પાઠશાળાની અંદર. તો આપનું મન ભગવદ્ ગીતામાં લાગતું હતું કે પુસ્તકોમાં લાગતું હતું? મને વાંચનનો શોખ નાનપણથી. એટલે મારું એક્સ્ટ્રા કેરિક્યુલમ એક્ટિવિટીઝ અને અભ્યાસક્રમ સિવાયનું વાંચન મારું ઘણું બધું, વાંચનના શોખના હિસાબે. એટલે ભગવદ્ ગીતા, ભાગવત એ તો બધું ખરું. સાથે સાથે 1 વર્ષ પાઠશાળામાં ભણ્યા પછી અગેન મેં રેગ્યુલર સ્કૂલ જોઈન કરેલી. અને સૌરાષ્ટ્રમાંથી પછી અમારો પરિવાર પાછો મુંબઈ માઇગ્રેટ થયો. ત્યાં પછી મારી સ્કૂલ પણ ચાલુ રહી અને પછી કોલેજના 4 વર્ષ પૂરા કર્યા. એ દરમિયાન 18મા વર્ષની ઉંમરે મારી પહેલી વહેલી કથા, ભાગવત કથા સ્વતંત્ર રીતે થઈ. કાકાના આશીર્વાદ લઈને હું બેઠો ભાગવત વ્યાસપીઠ ઉપર. ભાઈશ્રીનો સ્કૂલ કોલેજ કાળ કેવો હતો? અત્યારે ભાઈશ્રી જેવા દેખાય એ જ પ્રકૃતિના હતા કે સામાન્ય બાળક અથવા તરુણ અથવા કોલેજિયન તોફાની હોય પ્રકૃતિ પણ હતી? વિનોદી અને તરવરાટ ને એ બધું તો સામાન્ય રીતે તરુણમાં જે અપેક્ષિત હોય એ બધું હતું. પણ હું બહુ તોફાની હતો એવું મારી માં નથી કહેતી. ક્યારેક અમુક વસ્તુ જે સાચી લાગે ત્યારે આમ રિબેલિયન
વડીલોની સામે થઈ જવાતું એવું થતું. પણ ત્યાં મારા પિતાજી હંમેશા વસ્તુને સમજીને પછી જ્યારે જાણે કે નહીં આ સાચો છે તો મારો પક્ષ લેતા. એ અર્થમાં એને તોફાન કહેવાતું હોય તો એ તોફાન હતું, બાકી નહીં તો સામાન્ય રીતે એવું તોફાન નહોતું. સ્કૂલ કોલેજ કાળનો કોઈ એવો પ્રસંગ અને ભાઈશ્રીએ કોઈક સાથીમાંથી કંઈક શીખ્યા હોય વિદ્યાર્થી કાળ વખતે, એવો કોઈ પ્રસંગ હોય ભાઈશ્રી? અમારી જ જ્ઞાતિના મારાથી સિનિયર 5-6 વર્ષ સિનિયર એવા અમારા ભાઈ એ ગુરુજીની સેવામાં હતા. એનું ધ્યાન ભણવામાં નહીં એમ નહીં કહું, પણ એને ભણવાનો સમય જ નહોતો, એટલા હદે ગુરુજીની સેવામાં લાગેલા રહેતા અને છતાંય સરખી રીતે પાસ થઈ જતા. કારણ કે અમે એને ક્યારેય ક્લાસ એટેન્ડ કરતા જોયા નથી. એ ત્યાં ગુરુજીના ઘરે સેવામાં હોય, બીજી સેવામાં હોય અને પાસ થઈ જતા. અને એનાથી મારા ઉપર એ પડી કે ગુરુ નિષ્ઠાનું આ ફળ છે. ગુરુ પ્રત્યેની નિષ્ઠા, ગુરુ સેવા એ જ્યારે હોય ત્યારે આ વસ્તુ તમે ત્યાં બેસીને ન ભણતા હોય તો પણ ગુરુની કૃપાથી આવે. અને પછી મોટા થયા ત્યારે થોડું શીખ્યા કે ગુરુ શુશ્રૂષયા વિદ્યા. બાકી તો જાણકારી ને માહિતી તમે ઊભી કરો છો, ભેગી કરો છો, પણ વિદ્યા જે આવે છે એ સદગુરુની સેવાથી જ આવે છે. ભાઈશ્રી મેં ક્યાંક વાંચ્યું હતું કે આપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા? ના, ડોક્ટર બનવા માંગતા. આપ શું માનો છો, સંતોષ ડોક્ટર બનીને થતે, લોકોનો જીવ બચાવીને, કે લોકોને જ્ઞાન આપીને હાલ થઈ રહ્યો છે? એ બનવા માંગતો તો એમાં પણ વાત એ જ સેવાની જ વાત હતી. એમાંય સંતોષ હતો, એટલા માટે જ એ ઈચ્છા હતી. પણ એના કરતા વધારે આમાં સંતોષ છે. કારણ કે આધ્યાત્મિક માર્ગદર્શન હું પહેલા પોતે પ્રાપ્ત કરું મહાપુરુષો દ્વારા અથવા તો સદગ્રંથોના સ્વાધ્યાય દ્વારા, અને પછી એના દ્વારા જે વ્યાસપીઠના માધ્યમથી માર્ગદર્શન થાય એના દ્વારા અનેકને લાભ થાય છે. ઓલામાં ખાલી શારીરિક રોગ મટે, આમાં ભવરોગની આ દવા છે. ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત. એટલા માટે જ શ્રીમદ ભાગવતમાં રાજા પરીક્ષિત કહે છે. તો નિશ્ચિતપણે સંતોષ આમાં વધારે છે. ભાઈશ્રી, આપણે ભગવદ્ ગીતા વિદેશમાં પહેલી વાર ક્યારે પઠન કરેલું ને એ અનુભવ શું હતો? હું 1983માં પહેલી વાર વિદેશ યાત્રાએ ગયો. લેસ્ટરમાં, બ્રિટનની અંદર. ત્યાં પહેલી વાર કથા થઈ. મંદિરના માધ્યમથી આયોજન હતું. એ નાનકડો હોલ હતો, 150-200 લોકો બેસી શકે એવો. અને ખૂબ સરસ કથામાં આનંદ આવ્યો. કોઈ સંગીતવાળા કે આ વખતે કંઈ નહોતા, હું એકલો જ ગયો હતો. ત્યાંના લોકો પછી કીર્તન આવે ત્યારે વગાડવામાં ને સેવામાં સાથે રહેતા હતા. મને યાદ છે એ દરમિયાન મનુભાઈ પંચોળી, દર્શક દાદા, એ કથામાં આવ્યા હતા, કારણ કે ત્યારે લંડન હતા. પહેલી વારનો એ પ્રસંગ રહ્યો. હું મુંબઈથી સ્વિટ્ઝરલેન્ડ ને સ્વિટ્ઝરલેન્ડથી પછી ફ્લાઇટ ચેન્જ કરવાની હતી લંડન. એકલો હતો, પહેલો અનુભવ હતો. થોડું ભણ્યા હોય એટલે કોન્ફિડન્ટ આપણે હોઈએ. કોલેજ અંગ્રેજીમાં કરી હતી એટલે થોડું ભાષાના ઉપર પણ કંઈ એટલી બધી સમસ્યા થાય એમ નહોતી. પહેલી વાર ગયા પછી હું પ્રભાવિત થયો ત્યાંની વ્યવસ્થાથી, ત્યાંની ડિસિપ્લિનથી. લોકોમાં જે લો એન્ડ ઓર્ડર માટે થઈને એક આદર હોય એ જોઈને પ્રભાવિત થયો. વૈસે આપના જીવન ઉપર સૌથી વધુ પ્રભાવ કયા વ્યક્તિત્વનો? મને આજે તે ભગવાન આદ્ય શંકરાચાર્ય. જરૂરી નથી કે તે વ્યક્તિ સદેહ જ આપણી વચ્ચે હોય તો જ આપણે સૌથી વધારે પ્રભાવિત થઈએ, પણ મને આદ્ય શંકરાચાર્ય ભગવાન, એમનું જીવન, એમનું દર્શન, એ બધું ખૂબ પ્રભાવિત કરે. અને પછી કથા જગતમાં આવ્યા પછી મને પૂજ્ય ડોંગરેજી મહારાજની પવિત્રતા, એમનું વૈરાગ્ય અને એમની વિદ્વતા, બધું જ. કૃષ્ણશંકર દાદાજી, વિદ્વતાની સાથેનું દૈન્ય કૃષ્ણશંકર દાદાજીમાં જે જોવા મળે. સ્વામી અખંડાનંદજી મહારાજ, બ્રહ્મલીન સ્વામી, મેં જે મહાપુરુષોના દર્શન કર્યા અથવા તો એમાંથી કેટલાક મહાપુરુષોના સાનિધ્યમાં મને રહેવાનું મળ્યું, એ બધા મહાપુરુષોની વાત કરું તો એમનાથી જરૂર પ્રભાવિત થયો અને મને
એમ થયું કે આ મહાપુરુષોના પગલે આપણે ચાલવાની કોશિશ કરવાની. કોઈ એવો પ્રસંગ જેનાથી ભાઈશ્રીના દિલ, દિમાગ અને આત્મા ત્રણેયને સૌથી વધુ આનંદ મળ્યો હોય? આમ તો ભગવત કથા છે સૌથી આનંદ દેનારી. આ ત્રણેય વસ્તુને, દિલ, દિમાગ અને હૃદયને, બધાને આનંદ દેનારી આ જ વસ્તુ છે. ઉત્તર પ્રદેશમાં હું કથા કરતો હતો, ગાઝિયાબાદ. ઉત્તરાખંડમાં ભૂકંપ આવેલો 10-15 દિવસ પહેલા. એ કથાના 10-15 દિવસ પહેલા થોડું નુકસાન થયેલું. સરકારની રીતે કામ કરતી હતી, સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાની રીતે કામ કરતી હતી. એ કથા સ્વાંત સુખાઈ હતી, કોઈ ફંડ રેઝિંગ માટે નહોતી. અને એ દરમિયાન પછી મને વ્યાસપીઠ ઉપરથી એવી પ્રેરણા થઈ, એટલે મેં કહ્યું કે આપણે પણ નવા પ્રકારના 3 યજ્ઞ કરીશું. આમાં કોઈ ફંડ રેઝિંગ માટે કથા નથી, પણ મેં કીધું આજથી જોડી આવશે અને બધી કાર્યકર્તાઓ સાથે વાત કરી લીધી છે. આપણે એમાં આપણું સમર્પણ કરીશું. આજની જે કંઈ સેવા આવશે એ આપણે ભૂકંપ પીડિત ભાઈઓની સેવા માટે અર્પણ કરીશું. આવતીકાલે પણ પાછી જોડી બંને સત્રમાં ફરશે. સંકીર્તન સમયે એની જે કંઈ સેવા આવશે એ આપણે અહીંયાની ગૌશાળામાં સમર્પિત કરીશું. અને પરમ દિવસની જે કંઈ સેવા આવશે એ આપણે શહીદ દિન છે એટલે શહીદો માટેના ફંડમાં આપીશું. એ વાત કરતો હતો ને લોકો એને વધાવતા હતા. એ દરમિયાન જે મંડપની વચ્ચેની કોરિડોર, એક બાજુ બહેનો બેઠી હોય, એક બાજુ ભાઈઓ બેઠા હોય, ત્યાંથી ખબર નહીં એક એટલી સુંદર ગાય દોડતી પૂંછડું ઊંચું કરીને દોડતી એ પેલામાંથી આવી અને આગળના ભાગમાં જે થોડો ખાલી જગ્યા ચોક હોય ને વ્યાસપીઠની આગળ, ત્યાં આવીને જે ગાય નાચી છે એ દ્રશ્ય ક્યારેય ભૂલાય નહીં એવું હતું. અને લોકોને પણ એટલી એનાથી પ્રેરણા થઈ ગઈ કે ભાઈ જુઓ, ભગવાને પણ કંઈક સંકેત ભગવાન જાણે આપતા હોય. એટલે આ બધી ઘટનાઓની અસર માત્ર મારા ઉપર જ નહીં, ત્યાં ઉપસ્થિત બધા શ્રોતાઓ અને ભાવકો ઉપર પણ થઈ. અને એના દ્વારા જે કંઈ કામ થયું પછી, એટલે આટલી સેવા કરી શક્યા એનો એક સંતોષ થયો. જીવનનો કોઈ એવો પ્રસંગ અથવા એવો કાળ જે આપના જીવન માટે આપ ભૂલી જવા માંગતા હો, કે આવો કોઈના જીવનમાં ના કટુ સમય એવો કોઈ હોય? જીવન છે જ બંને પ્રકારના, બલકી અનેક પ્રકારના રસોનું સંમિશ્રણ. એટલે સારી નબળી બધી ક્ષણોમાંથી દરેક માણસે પસાર થવાનું હોય છે અને તો જ તમારું જીવન સંપૂર્ણ રીતે ઘડાય. એટલે મારા જ નહીં, દરેકના જીવનમાં એ રીતના બધા પ્રસંગો હોય. પણ એનાથી એક ફાયદો થયો છે એવું હું માનું છું. કેટલીક એવી ભૂલો થઈ, એમાંથી શીખવાનું મળ્યું છે. આવી ઘટનાઓ થઈ, એ ઘટનાઓને પોઝિટિવલી જોતા આવડ્યું આ કથાનો અને વ્યાસપીઠનો આશ્રય કરીને. અને એને કારણે અંતે પ્રભુમાં વિશ્વાસ દ્રઢ થયો અને જીવનને ફાયદો જ થયો. જાણે અજાણે કરેલી કોઈ એવી ભૂલ, એનો પશ્ચાતાપ? એક ઘટના નાનકડી એવી છે પણ મારા માટે બહુ મોટી છે અને એને હું ભૂલી શકતો નથી. હું હજી સ્કૂલમાં ભણતો હતો. મુંબઈમાં એકવાર એક બસ સ્ટેન્ડ ઉપર હું ઊભો હતો. આગળની બસ જતી રહીને હું આમ દોડીને જાઉં એ પહેલાં તો બસ નીકળી ગઈ હતી. 1-2 પેસેન્જર હતા એની અંદર જતા રહ્યા હતા. મારે એના પછીની બસની રાહ જોવાની હતી. સ્ટેન્ડ ઉપર હું ઊભો હતો. મેં ત્યાં 5 રૂપિયાની નોટ પડેલી જોઈ. 5 રૂપિયા એ વખતમાં મોટા હતા સાહેબ. અત્યારે આપણા 5 રૂપિયા પડી ગયા હોય તો આપણે તરત વાંકા વળીને લઈ લઈએ. ત્યાં કોઈ પેસેન્જર કે બીજું કોઈ વ્યક્તિ નહોતી કે જેને આપણે એને કહી શકીએ કે ભાઈ સાહેબ તમારા પૈસા પડી ગયા લાગે. સંભવતઃ ઓલા જે ચડીને વયા ગયા બસમાં એની કોઈની પડી ગઈ હોય, બીજું ત્યાં કોઈ હતું નહીં. એ 5 રૂપિયાની નોટ ઉપાડીને મેં ખિસ્સામાં મૂકી. એના ઉપર મારો અધિકાર નહોતો. એટ ધ સેમ ટાઈમ ત્યાં એવું કોઈ હતું નહીં કે હું એને ઓફર કરું. અને પછી 4 મહિને ક્યારેક એકાદ વાર કોઈ સિનેમા જોવા જવાનું મળતું, બાપાની રજા લઈને. એને પૂછ્યા વગર તો જવાય નહીં. એટલે પછી મિત્રની સાથે એમાંથી સિનેમા જોઈ નાખ્યો. મારી પાસે એક જ સારું પેન્ટ હતું કારણ કે આર્થિક સ્થિતિ એવી. એકવાર એ જ બસ સ્ટેન્ડથી આ જ રીતે હું બસ પકડવા માટે જતો હતો. અને નાનપણમાં તો આપણને હાલતી બસ ચાલતી ટ્રેનમાંથી ઉતરવાના થોડાક શોખ યુવાનોને થોડાક હોય. થોડા વાંદરા વેડા તો માણસ કરે જી ઉંમરે.
અને હું એ જ રીતે દોડતી બસને પકડવા ગયો અને હાથો છટક્યો, હું પડ્યો, મારા ગોઠણ છોલાયા અને ત્યાં પેન્ટમાં કાણું પડી ગયું, એવો ઘસાયો. એક જ પેન્ટ હતું હરખું પહેરવાનું. એ વખતમાં જેટલા રૂપિયાનું થતું હતું 100-150 રૂપિયાનું, એ પેન્ટ કયું પહેરવા જેવું ન રહ્યું. હવે ત્યાં થીગડું મારીને પહેરવું તો સારું ન લાગે. તરત કનેક્શન કે આ જ જગ્યાએ પેલી 5 રૂપિયાની નોટ ઉઠાવેલી અને એ 5 રૂપિયાએ આ 150 રૂપિયાનું નુકસાન કરાવ્યું. મને કોઈ અધિકાર નહોતો કે નોટને હું ખિસ્સામાં નાખું ને એનાથી હું એન્ટરટેનમેન્ટ પિક્ચરમાં સિનેમા માટે જોવા જાઉં. આવી ઘટનાઓ જ્યારે થાય ત્યારે એ હજી એનું રિગ્રેટ થાય, પણ એનાથી શીખવાય મળ્યું. કેમ કે અંબાણી પરિવારની નજીક પણ રહ્યા અને એ પરિવાર સાથેના અમે ફંક્શનો છે, એમાં ભાઈશ્રીને ઘણીવાર દર્શન પણ હતા. મેં પહેલી વાર આપને ચોરવાડ જોઈ. એ પરિવારની ઠાકોરજી માટેની ભક્તિ આપે શું જોઈ, અને એક ગુજરાતી તરીકે એક ઔદ્યોગિક પરિવાર, દેશનું આટલું મોટું ઔદ્યોગિક પરિવાર હોય એનું કેટલું ખરું? બિલકુલ સ્વાભાવિક રીતે વૈષ્ણવ છે, એમને શ્રીનાથજીમાં ને દ્રઢ આસ્થા છે, ભગવાનમાં ખૂબ શ્રદ્ધા છે. બધાએ તે તિરુપતિ બાલાજી, બદ્રીનાથ, દ્વારકાધીશજીને વંદન કરવા અને બીજી અનેક જગ્યાએ તીર્થ સ્થાનોમાં જતા હોય. ધીરુભાઈ કર્મયોગી માણસ, એની કાર્યનિષ્ઠા, એમનું દિમાગ અને એમની નિયમિતતા, એ બધું તો બેજોડ હતું, એ બધા જાણે છે. એ સવારના ઊભા થઈને એ નાહી ધોઈને કંઈ પૂજા પાઠ કરતા નહીં, એ કોકિલાબેન કરે, એ આવીને ભગવાનને પગે લાગી જાય. પણ એક વસ્તુ ધીરુભાઈ નિયમિત રીતે કરતા કે સૂર્યને લોટો જળ ચડાવી અને સામે હાથ જોડીને 5 મિનિટ ઊભા રહેતા. એટલે એક કર્મયોગી માણસ, એક કર્મનિષ્ઠ, કર્મશીલ એવા વ્યક્તિ. અને એને કારણે દેશનો જીડીપી વધ્યો અને અનેક લોકોને નોકરી મળીને કેટલાય લોકો એવા, જ્યારે ધીરુભાઈનું શરીર શાંત થયું ત્યારે કેટલાય લોકો એવા મળ્યા કે જે ટીવીના ઇન્ટરવ્યૂમાં પણ કહેતા રહેતા હતા કે ભાઈ અમારા છોકરા ડૉક્ટર થયા હોય તો આ શેરને હિસાબે, અમે દીકરા દીકરીઓને પરણાવી શક્યા હોય તો આ શેરને હિસાબે. જ્યારે મારે ઘણીવાર વાત થાય ને ત્યારે ધીરુભાઈ એમ કહે, ભાઈ શ્રી કે હું કંઈ સમાજસેવક નથી, હું તો એક બિઝનેસમેન છું, એક ઉદ્યોગપતિ છું. એટલે એ રીતે વિચારું. સૌરાષ્ટ્ર આખાને પાણી પહોંચાડવાની વાત હતી. મેં સૌથી પહેલા ધીરુભાઈ અંબાણી પાસેથી સાંભળેલું કે આખું સૌરાષ્ટ્ર છે આ મૂંધી પડેલી રકાબી જેવું છે. અને કલ્પસરની યોજના વિશેના અમે વાત કરતા હતા. એ કેટલું પેલું થાય તો આ ડિસ્ટન્સ ઓછું થઈ જશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડી દઈશું એટલે મોટા મીઠા પાણીના સરોવરમાં કન્વર્ટ થાય આખું. 4500 કરોડની યોજના એ વખતે મને એ બતાવતા હતા. અને પછી એ કે લિફ્ટ કરી પાણીને અને મોરબી કે સૌથી ઊંચું સેન્ટર છે એનું, ઊંધી પડેલી રકાબીનું, ત્યાં પહોંચાડી દઈએ એટલે ત્યાંથી પછી ગ્રેવિટીથી આખા સૌરાષ્ટ્રને પાણી મળે. સહજ રીતે મેં એમ કીધું કે ત્યારે ઓલો દુષ્કાળ પડતા હતા અને પાણીની સમય ટ્રેનથી પાણી પહોંચાડવું પડતું હતું. મેં ધીરુભાઈને કીધું આપના જેવા ઉદ્યોગપતિઓ અને સૌરાષ્ટ્રના સંતાન છો તમે, ત્યારે સૌરાષ્ટ્રને આટલી પાણીની સમસ્યા થાય તો ધીરુભાઈ એ દિશામાં તમારે કાંઈ વિચારવું ન જોઈએ. એમાંથી એણે વાત કરી હતી કે હું કંઈ સમાજસેવક નથી, કામ આ સરકારે કરવાનું છે, પણ હા એક ઉદ્યોગપતિ તરીકે હું વિચારું ને સરકાર જો મને કરવા દે તો આવું કરી શકું. આમાં 4500 કરોડ રૂપિયા જોઈએ અને પીવાના પાણીની તો વાત જવા દો, એ તો ક્યારેય સમસ્યા થાય જ નહીં, પણ સૌરાષ્ટ્રનો ખેડૂત 3 ક્રોપ ગેરંટીથી લેતો થઈ જાય એવી વ્યવસ્થા કરી આપું. અને પછી મેં કીધું આ 4500 કરોડ ક્યાંથી આવશે, તો કે એ જ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે વિચારવાનું છે, હું બિઝનેસમેન છું. 3 ક્રોપ ખેડૂતને હું ગેરંટી આપું તો 1 ક્રોપના પૈસા આપવા મને તૈયાર થવાનું જ છે. એટલે 1 ક્રોપના પૈસા લે, એમાંથી આ બધો ખર્ચો નીકળી જાય આપે એમાંથી, અને 2 ક્રોપ તો એને ઓલી આકાશી ખેતીમાં તો ક્યારેક હાવ 1 ક્રોપ એને ન મળે અને ખેડૂતની સ્થિતિ ખરાબ થાય. અને એ વખતનું એનું ચિંતન જુઓ, હું એનાથી પ્રભાવિત થતો કે ખેડૂત જેવા સામાન્ય માણસની ખરીદ શક્તિ જો તમે નહીં વધારો, એનો બાઇંગ પાવર, એની બાઇંગ કેપેસિટી તમે નહીં વધારો તો અર્થતંત્રની ગાડી હરખી રીતે દોડતી નહીં થાય. એક બીજું પણ કહેતા ધીરુભાઈ વાતમાં કે આ દેશમાં જેટલા અધિકારીઓ છે એના કરતાં 1/3 અધિકારીઓથી દેશ સારી રીતે ચાલે. એ બધી બીજી વાતો છે, પણ
એક ઉદ્યોગપતિ કેવું સરસ રીતે વિચારી શકે ને એટલા માટે એ ધીરુભાઈ અંબાણી છે. અને જ્યાં સુધી ધાર્મિકતાને પેલી વાત છે, મેં કીધું એમ, એ ખાલી 5 મિનિટ લોટો ચડાવીને એ જ એની પૂજા આવી ગઈ. બાકી કોકિલાબેન હોય, ખીબન મુકેશભાઈ હોય, અનિલભાઈ હોય, આ બધા જ લોકો, ઇવન એ પછીની પેઢી, મુકેશભાઈનો અનંત કેટલો ધર્મ શ્રદ્ધા ધરાવનારો છોકરો ને એટલી જ પ્રાણી દયા એવો એ પરિવાર છે. અને એ જે સંસ્કાર હોવા જોઈએ એ પરિવારમાં છે. કોકિલાબેનની આજ્ઞામાં બધા છે અને એ બધું જોઈને આનંદ થાય. કેમ કે ભાઈશ્રી કર્મ સાથે જોડાયેલી ભગવદ્ ગીતાને અનુજ પ્રવચન આપો છો, બોધપાઠ એમાંથી જ મળતો છે. કર્મ, એક સામાન્ય મનુષ્યમાં એક સવાલ ઉભો થતો હોય કે મારું કામ છે જીવ રક્ષા કરવાનું, ગૌ રક્ષા કરવાનું. એક બીજા ધર્મનો વ્યક્તિ છે, એ એના શરીરમાંથી ખોરાક શોધતો હશે. તો આવા સંજોગોમાં કર્મ કેવી રીતે વ્યક્તિ ડિફાઇન કરે? દુનિયામાં દરેક ધર્મોની પોતપોતાની માન્યતાઓ છે, અને એ માન્યતાઓ એટલે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કર્તવ્ય અને અકર્તવ્ય, તે પ્રદેશ, તે સમયની પરિસ્થિતિ અને ત્યાંની પ્રજાને જોઈને તે અનુરૂપ ડૂઝ એન્ડ ડોન્ટ્સ નક્કી કર્યા છે. મુખ્ય વાત એ છે કે પછી તમે પ્રજા કે પ્રદેશ એના એ છો, પણ પરિસ્થિતિ બદલાણી છે. હવે ત્યારે તો કાંઈ ઉગતું નહોતું ક્યાંય, લીલું તણખલું, જ્યાંથી આ બધા ધર્મો ઉદય પામ્યા છે. 3 મહાન ધર્મો ત્યાંથી એક જ જગ્યાએથી ઉદય પામ્યા. અને એને કારણે માત્ર શુક્રવારે નાવાની વાત આવે કે તે દિવસે નમાઝ અદા કરવાની વાત આવે, બાકી વજૂ કરી લેવાનું, અથવા તો 4 પત્નીઓ રાખવાની વાત આવે, અથવા તો આ બધી વસ્તુ અલ્લાહ તાલાએ ઇન્સાનને ખાવા માટે જ બનાવવામાં આવી છે, માટે એને હલાલ કરવામાં આવે, અને પછી જે વસ્તુ હરામ હોય એનાથી દૂર રહો, ને આ વસ્તુ પેલે કરો. એ બરાબર છે. ધર્મ અનુસાર ડૂઝ એન્ડ ડોન્ટ્સ નક્કી કરવામાં આવ્યા, જે તે સમયના મોહમ્મદ પૈગંબર સાહેબ હોય કે જીસસ ક્રાઇસ્ટ હોય કે બધા મહાપુરુષો દ્વારા. આપણા ઋષિઓની દ્રષ્ટિએ કહું તો ઋત અને સત્ય 2 વસ્તુ હોય છે. ઋત પ્રકૃતિના એ અપરિવર્તનશીલ નિયમોને કહીશું જેમાં ક્યારેય બદલાવ ન થાય, પણ એ ને જીવનમાં, પ્રેક્ટિકલ જીવનમાં ઉતારવા માટે થઈને જે યુક્તિ બતાવવામાં આવી એને સ્મૃતિ કહેવાય. સત્ય એ બતાવે. હિન્દુ ધર્મની વિશેષતા અથવા તો બ્યુટી એમાં છે કે સમય પ્રમાણે પોતે પોતાનામાં બદલાવ લાવી શકે છે. બાકી અહીંયા પણ શ્રાદ્ધમાં માંસનો પ્રયોગ થતો હતો. તમે ઇતિહાસો બધા જુઓ, આપણા ધર્મગ્રંથો વાંચો, પણ શ્રીમદ ભાગવત વાંચો, સમય બદલાઈ ગયો. શ્રાદ્ધાદિમાં પણ માંસ ઇત્યાદિના ઉપયોગનો નિષેધ કરવામાં આવ્યો. કેટલી સરસ મજાની વાત છે. ધીમે 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 લોકોને શાકાહાર તરફ વાળ્યા. જીવદયા, પ્રાણી હિંસાથી, અકારણ હિંસાથી એને પાપ ગણીને લોકોને રોકવામાં આવ્યા. પણ એ જ ભગવદ્ ગીતા પછી યુદ્ધની વાત આવે ત્યારે શ્રી કૃષ્ણ પાછા અર્જુનને તૈયાર કરે કે અહીંયા યુદ્ધ એ તારો ધર્મ છે. એટલે ધર્મ અધર્મ બહુ સૂક્ષ્મ વસ્તુ છે અને વિવેક બુદ્ધિથી નક્કી થાય. પણ હિન્દુ ધર્મની બ્યુટી કે હિન્દુ ધર્મની વિશેષતા આ છે કે એમાં સમય પ્રમાણે કલ્યાણકારી બદલાવ, પર્યાવરણને માટે કલ્યાણકારી હોય, રાષ્ટ્રને માટે કલ્યાણકારી હોય, પ્રજાને માટે કલ્યાણકારી હોય, એવા બદલાવ હિન્દુ ધર્મના પ્રજ્ઞા પુરુષોએ આપણને આપ્યા અને આપણે સ્વીકાર્યા. આપ એ ભૂમિ ઉપર કર્મ કરી રહ્યા છો જ્યાં જન્મેલા મહાન વ્યક્તિએ દેશ અને દુનિયાને સત્ય અને અહિંસા બંનેનો સંદેશ આપ્યો. જ્યારે આજના યુગમાં ક્યારેક સત્ય ઉપર અસત્ય હાવી થતું જોતા હશો ત્યારે કેટલું દુઃખ થતું હશે. ઉપનિષદોમાં એક મંત્ર છે, હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ
તત્વમ પૂષન અપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે. મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં અમે છીએ અને જે શ્રી હરિના પ્રાંગણમાં આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યાં સામે જ મહાત્મા ગાંધી અને કસ્તુરબાની પ્રતિમા અને આ બાજુ એવા જ સુદામાપુરીના પનોતા પુત્ર સુદામા અને સુશીલાની પ્રતિમા અને તે સમયના મુખ્યમંત્રી માનનીય વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હતા કરકમલો દ્વારા એનું પ્રતિમાનું અનાવરણ થયું છે. ત્યારે સત્યની વાત જે બાપુએ કરી એનો આ મૂળ આ ઉપનિષદોમાં છે. હમણાં જે મંત્ર ટાંક્યો મેં કહે છે કે હિરણમય પાત્રથી સુવર્ણ જેવા ચમકીલા પાત્રથી ચમકતા પાત્રથી ચળકાટ સોનાનો, એ સાંકેતિક વસ્તુ છે. સોનાનો ચળકાટ એટલે ભૌતિક દુનિયાનો ચળકાટ. એના પ્રત્યેના મોહથી, એ પ્રત્યેની આસક્તિથી આ સત્યનું મુખ છંદાયેલું છે અથવા તો સત્ય ઢંકાયેલું છે. તત્વમ પૂષન અપાવૃણુ. પૂષન, હે પૂષા એટલે કૃપા કરવા વાળા દેવ, તમે એ પાત્રને હટાવો સત્ય ધર્માય દ્રષ્ટે, જેથી કરીને અમે એ સત્ય ધર્મનું દર્શન કરી શકીએ. એ વખતે ઋષિઓએ, ઉપનિષદના ઋષિઓએ આ પ્રાર્થના કરી છે. વર્તમાનમાં પણ આ સત્ય ઢંકાઈ જાય છે ઘણા બધા કારણોસર. પેલા હિરણમય પાત્રના ચળકાટ માં અંજાઈ જઈને એના પ્રત્યેની આસક્તિ, એ લોભથી. પણ એક વસ્તુ છે, એ ઢંકાઈ ભલે જાય, નષ્ટ ન થાય. પણ ભાઈ શ્રી ભગવાન કૃષ્ણએ પણ ક્યાંક જરૂર પડે અર્ધ સત્યનો પણ તો ઉપયોગ કરેલો. સરસ પ્રશ્ન. सत्य शब्दों के कैद खाने में भी कैद नहीं हो सकता. कथा में घनी बार चर्चा करूं, कारण કે કૃષ્ણનો બાપ એવો પ્રેક્ટિકલ હતો. શ્રી વસુદેવજીને જુઓ, કંસને વચન આપ્યું બરાબર કે આ દેવકીને કઈ કરમાં ભાઈ. આકાશવાણીએ કહ્યું એ મુજબ દેવકીથી તારો નાશ નથી, દેવકીના ગર્ભથી તારો નાશ છે. તો આનાથી જે સંતાન થશે તને આપી દઈશ. આપી દીધા. કૃષ્ણ પર પ્રગટ થયા ત્યારે ક્યાં ગયું એ વચન? શ્રી કૃષ્ણ એ જ પરમ સત્ય છે. જ્યારે શ્રી કૃષ્ણ દેવકી માતાના ગર્ભમાં આવે છે અને દેવતાઓ પ્રાર્થના કરવા આવે છે, ગર્ભસ્તુતિ કરે, ગર્ભમાં બિરાજેલા ભગવાનની સ્તુતિ કરે છે દેવો, ત્યારે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. આવું કહે છે. આ પરમ સત્ય છે શ્રી કૃષ્ણ. કંસને આપેલા શાબ્દિક સત્યની રક્ષા કરવા માટે જે આ પરમ સત્ય છે એનો ભોગ આપવામાં આવે, એવી બેવકૂફી શ્રી કૃષ્ણનો બાપ ન કરે. રક્ષા સત્યની કરવાની છે. સોગંદ સત્ય સાથે સંકળાયેલા છે અને એટલા માટે કોઈ દિવસ સત્ય એ શબ્દોના કેદખાનામાં કેદ ન થાય. શ્રીમદ ભાગવતમાં છે તો આ શુક્ર નીતિને અનુસારનું વચન, પણ ભાગવતમાં એ છે, શુક્રાચાર્ય સમજાવે છે કે અમુક વખતે જ્યારે માણસ અસત્યનો આશ્રય કરે તો એ નિંદ્ય નથી. અસત્ય છે પણ એ નિંદ્ય નથી. ક્યારે ક્યારે તો ત્યાં કહે છે કે સ્ત્રીષુ નર્મ વિવાહે ચ મૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાદ જુગુપ્સિતમ. ત્યાં એ જે અનૃત છે, અસત્ય છે, એ નિંદનીય નથી. ક્યારેક કોઈની વૃત્તિ નષ્ટ થતી હોય ત્યારે એને બચાવવા માટે, વૃત્તિ એટલે આજીવિકા, એના માટે થઈને ક્યારેક કોઈક થોડોક અસત્યનો આશ્રય કરી લે તો શુક્ર નીતિ અનુસાર એ નિંદનીય નથી. અથવા તો કોઈના પ્રાણની રક્ષા માટે, અથવા તો હિંસા થતી અટકાવવા માટે, ગાય બ્રાહ્મણ ઇત્યાદિને નષ્ટ થતા રોકવા માટે જ્યારે જ્યારે
આવી રીતના શાબ્દિક અસત્યનો સહારો લેવામાં આવે ત્યારે એ નિંદનીય નથી. અને એટલા માટે ધર્મ અધર્મ બહુ સૂક્ષ્મ છે, વિવેકપૂર્વક જ એનો વિચાર થાય. દાખલા તરીકે કથાઓમાં ઘણી વાર આ ચર્ચા કરું કે ભાઈ એક માણસની પાછળ 4-5 ગુંડા પડ્યા છે એની હત્યા કરવા માટેની, ભયભીત થઈને રાતના 12:30નો સમય છે, એ ભાગે છે, અને ત્યારે તમે જાઓ છો. એ જ સમય તમે ત્યાંથી પસાર થઈ રહ્યા છો અને તમે તમારી નજરની સામે જોયું કે પેલો એક જગ્યાએ છુપાઈ ગયો ભયભીત થયેલો માણસને ખાલી 30 સેકન્ડમાં પેલા 4 ગુંડા હાથમાં છુરી લઈને ત્યાં આવ્યા અને તમને પૂછ્યું કે અહીંથી તમે કોઈને ભાગતો જોયો? તમે સત્યવાદી છો, કોઈ દી જીવનમાં જૂઠું બોલ્યા નથી, એટલે તરત સાચું બોલવાના કે હા જોયો ને, ક્યાં ગયો? અને તમે બોલી નાખો ક્યાંય નથી ગયો, અહીંયા છુપાયો, અને પેલા 4 જણા જઈ અને પેલાની હત્યા કરે. તો એ સત્ય કેવું જે કોઈના પ્રાણની રક્ષા કરવામાં નિમિત્ત બનવાને બદલે કોઈનો જાન લેવામાં નિમિત્ત બને. તો ત્યાં એ શબ્દ સત્ય શબ્દોના કેદખાનામાં કેદ કરી દીધું તમે, અને કૃષ્ણ પરમ સત્ય છે, એ તો કેદખાનું તોડીને બહાર નીકળે. વસુદેવજીએ કૃષ્ણને કારાગૃહમાંથી બહાર લઈ ગયા અને ગોકુળ પધરાવ્યા. એ શું છે કે શબ્દોના કેદખાનામાંથી સત્યને બહાર કાઢવાનું છે, સત્યની રક્ષા કરવાની છે. ત્યાં માણસના સત્યવાદીપણાના અહંકારની રક્ષા થાય કે ભાઈ મરી ગયો, આવડા 4 એને મારી નાખ્યો, મને દુઃખ થયું, આવું નહોતું થવું જોઈતું, પણ હું શું કરું, હું તો સત્યવાદી. એ બેવકૂફી છે. ભાઈશ્રી, જીવનમાં તમને પહેલી વાર કોઈ ભાઈશ્રી ક્યારે કહેલા? અમેરિકામાં, અમેરિકાની કથામાં ત્યાં એક બેન બહુ ભગવદીયા વિદુષી, અને એ સંચાલન કરતા હતા મંચનું. એટલે પેલા લોકો ભાઈ કહેતા હતા, પછી આ બેને શરૂઆત કરી ભાઈશ્રી, તો પછી એ બધા પકડી લીધું, ત્યારથી ભાઈશ્રી શરૂ થઈ. ભાઈશ્રી, ક્યારે એવું થયું કે રાજનીતિમાં અનેક ધર્મગુરુઓ પણ આવ્યા, જ્ઞાની લોકો પણ આવ્યા, તો ભાઈશ્રીને ક્યારે એવું થયું હું પણ જોઉં અને રાજનીતિ થકી રાષ્ટ્રનીતિ કરું? જીવનમાં, પ્રજાના જીવનમાં ધર્મ જેટલો મહત્વપૂર્ણ છે એટલી જ રાજનીતિ પણ મહત્વપૂર્ણ છે. સુશાસન ન હોય તો પ્રજાનું કલ્યાણ થાય નહીં. અને એટલા માટે ધર્મગુરુએ રાજનીતિથી એક ડિસ્ટન્સ રાખવું જોઈએ એવું જરૂરી નથી, બલકે સંપર્ક રાખવો જોઈએ. અને રાજનીતિ પણ ધર્મથી ડિસ્કનેક્ટ ન થવી જોઈએ, ગડબડ થાય. આપણે ત્યાં એક વસ્તુ જે લગાતાર કહેવામાં આવે છે આ સેક્યુલર સ્ટેટને હિસાબે કે રાજનીતિ અને ધર્મને બંનેને જુદા કરો, એની વચ્ચે સંપર્ક. આઈ ડોન્ટ એગ્રી વિથ ધેટ. રાજનીતિનો જે દિવસે સંપર્ક તૂટી જશે ધર્મ સાથેનો, તો બિલકુલ આપણી પાસે આપણું સંવિધાન છે, પણ એ સંવિધાન પ્રત્યે નિષ્ઠા રાખવી એ ધર્મ છે. એ તમને ધર્મ શીખવાડે. ધર્મ એટલે ખાલી રિલિજિયન નહીં, ધર્મ એટલે કોઈ ઉપાસના પદ્ધતિનું નામ નહીં. આપણા ઋષિઓએ ધર્મને મઝહબ કે રિલિજિયનના અર્થમાં લીધો જ નથી. ધર્મ બહુ વાઇડર ટર્મમાં છે. યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સ ધર્મ. આ લોકમાં તમારો અભ્યુદય, તમારો ઉત્કર્ષ કરે, અને પરલોક પણ તમારો સુધારે. નિશ્રેયસ સિદ્ધિ, જે તમારું કલ્યાણ કરે, એ ધર્મ છે. અને એટલા માટે રાજનીતિમાં પ્રવેશ કરવો જરૂરી નથી, પણ પેલા સંપર્કને લઈને તમારે જે વાત કહેવાની છે તમારી પીઠિકા ઉપરથી કહો. અને રાજનીતિના ક્ષેત્રમાં છે એનું જો ધર્મની સાથે કનેક્શન હોય તો એ કોઈક ને કોઈક રીતે કહેવાયેલી વાત ઉપર, યાને ધર્મની પીઠિકા ઉપરથી કહેવાયેલી વાત ઉપર ચિંતન કરીને પછી એમ લાગે કે નહીં આ વાત બરાબર છે, તો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે. એમાં એનું કલ્યાણ છે. કેવા વાળાએ પણ પોતાની ફરજ, પોતાનો ધર્મ નિભાવ્યો છે, કારણ કે આ કથાઓ એ ખાલી એન્ટરટેનમેન્ટ, ધાર્મિક એન્ટરટેનમેન્ટ નથી, આ જીવન જીવવા માટેનું ભાથું છે. અને તો પછી આ બંને જો પરસ્પર આવી રીતે સમજે ને પોતાની મર્યાદામાં રહીને કાર્ય કરે તો નિશ્ચિતપણે પ્રજાનું કલ્યાણ, ઇહલૌકિક અને પારલૌકિક બંને પ્રકારનું કલ્યાણ થઈ શકે. એટલે
ધર્મ જગત પોતાનો ધર્મ એટલે ડ્યુટી સમજે, રાજનીતિનું ક્ષેત્ર એ પોતાનો ધર્મ પોતાની ડ્યુટી સમજે, અને પછી આ ઋષિઓએ ડાયા માણસોએ કીધેલી જે આલોકિત કરનારી જે વાતો છે, કલ્યાણ કરનારી વાતો છે, એને સમજી અને પછી જો રાજનીતિના ક્ષેત્રમાં રહેલા લોકો પણ કાર્ય કરે તો નિશ્ચિતપણે એમાં એમનું કલ્યાણ છે. અને આપણા ધર્મ પ્રમાણે રાજાને આપણે વિષ્ણુ રૂપ ગણ્યો છે, એટલે એ રાજાની પાસેથી હંમેશા આપણને આવી અપેક્ષા રહે, અથવા તો જે પણ શાસક છે, જે પ્રકારની શાસન પદ્ધતિ હોય, આપણે ત્યાં ડેમોક્રેસી છે, તો ડેમોક્રેટિક સિસ્ટમમાં જે સર્વોચ્ચ નેતૃત્વ છે, અને આપણને એ વાતનો ગૌરવ અને આનંદ પણ છે કે સર્વોચ્ચ નેતૃત્વ અત્યારનું એમ કહે છે કે ભાઈ પ્રધાન સેવક પોતાની જાતને ગણાવે છે. એ કેટલી મજાની વાત છે. અને એ રીતે કાર્ય થઈ શકે. સીધા રાજનીતિમાં પ્રવેશની અપેક્ષા કે આવશ્યકતા નથી. આમ એ કાર્ય થઈ શકે રાષ્ટ્રના ઉત્થાન. આપનો અનુભવ શું રહ્યો દેશના ઓવરઓલ રાજનેતા, એક વ્યક્તિલક્ષી નહીં અથવા તો કોઈ પક્ષલક્ષી નથી કહેતો, આપના દેશના રાજનેતાઓમાં આપે રાષ્ટ્રવાદ જોયો? મને એમ લાગે છે કે જ્યાં સુધી રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અને રાષ્ટ્રની ભક્તિની વાત છે ત્યાં સુધીમાં તો મોટાભાગના દરેક પાર્ટીના આગેવાનોમાં દેખાય છે, પણ ક્યાંક ક્યાંક પછી અંદરના પેલા ભયને કારણે કે પછી હવે આમ તો પછી કાયમ માટે ફેંકાઈ જશું, એવા ભયને લઈને રાષ્ટ્ર કરતા ક્યાંક ને ક્યાંક પક્ષીય સ્વાર્થ મોટો થઈ જાય છે. અને એને કારણે ડિવાઇડ એન્ડ રૂલ વાળી જે વાત હતી અંગ્રેજોની, એવી જ કોઈક નીતિનો આશ્રય લેવા માટે લલચાય છે આ નેતાઓ, અને પછી કોમને નામે, ભાષાને નામે, જાતિને નામે બાંટવાની રાજનીતિ કરે. એ અંતે પ્રજા અને રાષ્ટ્ર બંનેનું નુકસાન કરનારી સાબિત. ભાઈશ્રીની પરિભાષામાં હિન્દુત્વ શું હોઈ શકે ને રાષ્ટ્રવાદ શું હોઈ શકે? પહેલી વાત તો રાષ્ટ્રવાદ કરતા રાષ્ટ્રભક્તિ એ શબ્દ મને વધારે ગમે. મેં ઘણે ઠેકાણે કહ્યું છે કે 4 વસ્તુ જરૂરી છે, જો આપણે લાવી શકીએ તો બહુ મોટી વાત થઈ શકે. એક તો માનવતાવાદી ધર્મ આપણે બનાવી શકીએ. અત્યારે માત્ર ઈશ્વરવાદી છે. માનવતાવાદી ધર્મ બનાવી શકીએ. મૂલ્યનિષ્ઠ રાજનીતિ ઊભી કરી શકીએ. પ્રજામાં કઠોર પરિશ્રમની ભાવના ભરી શકીએ. મફત લેવાની વૃત્તિ, અને અગેન આ હર્ટ કરે છે કે રાજનીતિજ્ઞો, કેટલાક પક્ષો, કેટલાક નેતાઓ મુફ્તખોરી बढ़ा रहे हैं प्रजा में, वो संस्कार डाल रहे हैं. અને આનાથી પ્રજાની અસ્મિતા પણ ખતમ થાય છે. માગવાની એની વૃત્તિ થઈ જાય છે. એને બદલે હું મારા પરસેવાની કમાઈ ખાઈશ, મને મફતનું જોતું નથી. મફતનું કોક આપવા આવે ને ત્યારે એને કેવું જોઈએ, સાહેબ રોજગાર ઉભા કરો, કોટ જોતા હોય તો. તમારા મફત ચોખા નથી જોતા અમારે. અમારી મહિલાઓને તમે મફત હાડી આપીને અમારા વોટ ખરીદવા આવ્યા હોય, પાછા જાઓ. અમારા બાવડામાં બળ છે, કામ આપો, અને અમારો અધિકાર છે. દરેક સક્ષમ હાથને કામ આપવામાં આવે. દરેક જિજ્ઞાસુ બાળકને ક્વોલિટી એજ્યુકેશન મળી રહે, એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આ રાજનીતિનું, આ સરકારનું કામ છે. એ દિશામાં કામ કરો. એટલે કઠોર પરિશ્રમ, અને પરિશ્રમનો કોઈ પર્યાય નથી. આ પ્રજામાં આપણે સંસ્કાર આ નાખવા પડશે. સેકન્ડ વર્લ્ડ વોર પછી ખતમ થઈ ગયેલું જાપાન માત્ર બેઠું ન થયું, પણ આખા વિશ્વની અંદર એક મહાસત્તા તરીકે ઉભરી શક્યું હોય આટલો નાનકડો દેશ. તેનું કારણ પ્રજાની અંદર જે આ ખુમારી જાગૃત કરી શક્યા એ છે. એટલે કઠોર પરિશ્રમ. અને ચોથી વસ્તુ, જે આ રાષ્ટ્રવાદની આપણે વાત કરીએ છીએ, કટ્ટર રાષ્ટ્રભક્તિ. હું પહેલા ભારતીય છું,
પછી હું કંઈક બીજું છું. પહેલા ભારતીય છું, પછી મુસલમાન છું, પહેલા ભારતીય છું, પછી ઈસાઈ છું, પહેલા ભારતીય છું, પછી હિન્દુ છું. હું પહેલા ભારતીય છું, પછી કોંગ્રેસી છું, કે પછી બીજેપી છું, કે બીજો કંઈક છું. રાષ્ટ્રહિતને જ સર્વોપરી માનવામાં આવે ને જીવનના દરેક ક્ષેત્રના, પછી મીડિયા જગત હોય, એ ઉદ્યોગ જગત હોય, એ રાજનીતિ હોય, એ ધર્મ ક્ષેત્ર હોય, રાષ્ટ્ર સર્વોપરી, નેશન ફર્સ્ટ, રાષ્ટ્રથી વધીને કંઈ નહીં. આ 4 વસ્તુ જો આપણે લાવી શકીએ તો હિન્દુસ્તાનમાં એટલી જબરજસ્ત ક્ષમતા પડેલી છે. હું અનંત સંભાવનાઓના રાષ્ટ્ર તરીકે હિન્દુસ્તાનને જોઉં છું. વૈશ્વિક કોઈ એવું કાર્ય જીવનમાં હજુ સુધી ન કરી શકવાનો રંજ હોય અથવા નક્કી કર્યું હોય કે નહીં આ કાર્ય તો હું કરીશ જ, તો એ કઈ હોય શકે? ભગવાને શ્રીમદ ભાગવતના દ્વારા પણ એ આધ્યાત્મિક એજ્યુકેશનનું ત્યાં કાર્ય છે અને એના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં એજ્યુકેશનની સેવામાં પ્રભુએ લગાડ્યા છે અને એ કાર્ય થઈ રહ્યું છે. અહીંયા બ્રાહ્મણોના ઋષિકુમારો ભણે છે સાંદીપનીમાં, તો દરેક જ્ઞાતિના બાળકો અમારા ગુરુકુળમાં ત્યાં ભણે છે. દીકરા દીકરીઓ લોકો 2000 છોકરાઓ સાંદીપનીમાં ભણે છે. દેવકાની અંદર જે આખી દેવકા વિદ્યાપીઠ ઊભી કરી છે એની અંદર પણ દીકરા દીકરીઓ બધી જ જ્ઞાતિના, બધી જ કોમના ભણે છે. અને એ જ રીતે અમે આદિવાસીઓ માટે એક બહુ સરસ મજાની સ્કૂલ ગુજરાત સરકારે અમને કામ સોંપ્યું અને અમે એડોપ્ટ કરી અને એ ચલાવીએ છીએ. ત્યાં આદિવાસી બાળકો માટે કદાચ દેશની સર્વશ્રેષ્ઠ સ્કૂલ. ઓફકોર્સ એને હજી ક્વોલિટેટિવલી એજ્યુકેશનમાં અમારે હજી કામ કરવાનું છે અને ક્વોલિટીને ઓર ઉપર લઈ આવવા માટે. પણ એ બધા કામ જોઈને સંતોષ થાય છે કે આદિવાસી છોકરાઓ પણ ભણે છે અને એક પૈસો લીધો વગર એને જે શ્રીમંતોના બાળકો જેવા સુવિધામાં ભણતા હોય એ રીતે ભણે છે. એમાંથી ક્યારેક કોક દેશના સર્વોચ્ચ પદ ઉપર આસીન થાય એવી આપણે પ્રાર્થના કરીએ. એક વાત મને બીજી મગજમાં રહ્યા કર, તમે જે કામ કરવું જોઈએ, હવે મેં અત્યાર સુધી કોઈની સાથે શેર નથી કર્યું પણ મારા મનમાં એવું છે એટલે તમારી સાથે પહેલી વાર વાત કરું છું કે આપણા સૈનિકો જે શહીદો થાય છે અને એના માટે થઈને ઘણું બધું કામ સરકાર અને બીજી ઘણી શૈક્ષિક સંસ્થાઓ કરે છે. તો મને આમ એવું થયા કરે કે હું પણ કંઈક એવી સ્કૂલ બનાવું રેસિડેન્શિયલ કે એમાં આ શહીદોના બાળકો ભણતા હોય. એની જવાબદારી લઈ લે એ સંસ્થા. જેટલી કામ બહુ મોટું છે આપણાથી, જેટલું આપણે તો સૂર્ય ના થઈએ કે તો દીવો થવાનું ને આપણી આજુબાજુના જેટલા અંધકાર આપણે દૂર કરી શકીએ એની કોશિશ કરવાની. તો એવું એક મનમાં છે ક્યારેક કે આવા શહીદોના બાળકોને એ ભણી શકે એના માટેની એક સારી સંસ્થા ઊભી કરવી. કોઈ એવું કાર્ય ભાઈશ્રી કે નક્કી કર્યું ગમે તેટલો વિકટ સમય આવે એ કાર્ય હું નહીં જ કરું તો એવું કરી સિદ્ધાંત અને ખુમારીને નેવે મૂકીને કોઈ કરોડો રૂપિયા દાન આપશે તોય હું નહીં સ્વીકારું. ભાઈશ્રી સત્યના પ્રયોગ આશા રાખું આપને સત્યના માર્ગે વધુ આગળ લઈ જશે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.